જેને 2027 ની અંદર પોતાના નામની આગળ ડોક્ટર લગાવવાની હિંમત હોય ને એ પહેલા કમેન્ટ કરો ડોક્ટર. અને એ જ વિદ્યાર્થીઓ જોજો કે જેને ડોક્ટર બનવાની ત્રેવડ હોય, જેને ડોક્ટર બનવા માટે હિંમત દ્રઢ નિશ્ચય કર્યો હોય કે 2027 કંઈ પણ થાય નીટ ક્રેક કરવાનું છે, તો પહેલા કમેન્ટ કરો ડોક્ટર અને પછી આખો વિડીયો જુઓ. આજે હું તમને એક સંપૂર્ણ રોડ મેપ આપવાનો છું કે ઝૂલોજી પોર્શન છે કે જેના લગભગ 42 થી 45 MCQ નીટ એક્ઝામમાં હોય છે, એટલે કે 160 માર્ક્સથી લઈ 180 માર્ક્સ સુધીનું નીટમાં વેઇટેજ ઝૂલોજીનું છે. 160 થી 180 વિચારો તમે, જો 180 માર્ક્સનું પૂછાય તો 180 માંથી 180 માર્ક્સ કેવી રીતે લાવવા અને આ વર્ષ દરમિયાન તમારી પ્રિપેરેશન કેવી હોવી જોઈએ, સંપૂર્ણ રોડ મેપ શું હોવો જોઈએ, આખા વર્ષમાં તમે કેવી રીતે મહેનત કરશો તો તમારે ઝૂલોજીમાં એક પણ માર્ક્સ કટ નહીં થાય. પહેલા કમેન્ટ કરી જ નહીં, તું પહેલા મને એમ કે કમેન્ટ કરી ડોક્ટર બનવાનું હોય તો કમેન્ટ જરૂરથી કર, હું ચેક કરીશ કોના કોના નામ આવ્યા છે કે એ 2027 નીટ ક્રેક કરે છે કે નહીં, જોઈએ આપણે. બરાબર, તો તમારે કરવાનું શું છે? પહેલી વસ્તુ તો આપણો ટાર્ગેટ છે નીટ 2027. હું જે કહું છું ફોલો કર્યું તો ડોક્ટર બનવું પાક્કું છે તમારું. ઝૂલોજી રોડમેપ નીટ 2027 નો આપું છું. જો તમારો ટાર્ગેટ શું હોવો જોઈએ, જેમ કે તમે સોમવારથી તૈયારી સ્ટાર્ટ કરી, એટલે કે 6 જુલાઈ 2026 જે સોમવાર છે ત્યાંથી તમે પ્રિપેરેશન સ્ટાર્ટ કરી. બરાબર, હવે આપણે માની લઈએ કે પહેલા તો ઝૂલોજીના સિલેબસમાં ટોટલ 16 ચેપ્ટર છે નીટ માટે. બરાબર, તો ઝૂલોજી જે છે ચેપ્ટર કેટલા છે જોજો. મસ્ત રીતે બેટા તમને આખું રોડ મેપ આપું છું, સ્ટ્રેટેજી કેવી હોવી જોઈએ. 16 ચેપ્ટર છે ટોટલ. બરાબર, એમાં 11th ના 10 છે અને ધોરણ 12 એટલે કે 12th ના 6 છે. બરાબર, તો આની અંદર હું જો વાત કરું, આમાં ઇલેવન્થ ના કેટલા છે? અને 12th ના, તો લખીએ અહીંયા, તો 11th ના છે ટોટલ 10 ચેપ્ટર અને 12th ના છે 6 ચેપ્ટર, એટલે ટોટલ 16 ચેપ્ટર થયા. હવે ચાલો ત્યાં કઈ જ તૈયારી નથી કરી, 0 થી સ્ટાર્ટ કરે છે એવું માની લઈએ, તો તે 6 તારીખ સોમવાર 6 જુલાઈ 2026 થી સ્ટાર્ટ કરે છે. ચાલો અહીંયા આપણે લખીએ કે સ્ટાર્ટિંગ પોઈન્ટ તે તૈયારી કરવાનું સ્ટાર્ટ કર્યું છે 6 જુલાઈ. આપણે એક માની લઈએ છીએ, ટેન્ટેટિવ ડેટ લીધી. તમે કહો 6 જુલાઈ તો જતી રહી, કોઈ વાંધો નહીં, હવે સ્ટાર્ટ કર્યું તો અત્યારથી ગણ. 6 જુલાઈ 2026 થી સ્ટાર્ટ કર્યું. તે પહેલા તારો ટાર્ગેટ હોવું જોઈએ 11th ના ચેપ્ટર. કેમ? કારણ કે તને 12th તો આવડે છે, હમણાં બોર્ડ એક્ઝામ આપી છે એટલે 12th તને આવડે છે. મેઇન તારે તકલીફ પડે છે 11th માં. 11th ના તારો ટાર્ગેટ રાખ તું એપ્રોક્સ જાન્યુઆરી. ચલો 6 જુલાઈ થી 6 જાન્યુઆરી આપણે માની લઈએ. બરાબર, 6 જુલાઈ થી લઈ અને 6 જાન્યુઆરી. બરાબર, તારું 11th ખતમ થઈ જવું જોઈએ, તારું 11th ખતમ થઈ જવું જોઈએ, 11th કમ્પ્લીટ. કઈ તારીખ સુધી? તો 6 જાન્યુઆરી 2027. 6 જાન્યુઆરી 2027 સુધીમાં, એટલે કે ગણી લે કેટલા મહિના મળ્યા? જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર. 6 મહિના. 6 મહિના આપ્યા છે તને ધોરણ 11 તૈયાર કરવા માટે ઝૂલોજી. ત્યાં સુધીમાં તારું 11th કમ્પ્લીટ થઈ જવું જોઈએ વિથ ટેસ્ટ, ડીપીપી, રિવિઝન પણ સાથે કરવાનું છે, ક્લાસ નોટ્સ પણ બનાવવાની છે, બધું જ કમ્પ્લીટ કરવાનું છે તૈયારી. હવે 6 જાન્યુઆરી થી લઈ અને 20 માર્ચ આજુબાજુ તારે 20 માર્ચ, કારણ કે એમાં ચેપ્ટર ઓછા છે ને તને આવડે પણ છે, તો 20 માર્ચ 2027 એટલે એપ્રોક્સ ગણી લે જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ એટલે 2.5 મહિના જેવો ટાઈમ આજુબાજુ ગણી લે.
2.5 થી 2.5 મહિના જેવો ટાઈમ, જેમાં તારે કમ્પ્લીટ કરવાનું છે 12th. કમ્પ્લીટ કરવાનું છે. હવે જો, હવે તારે કમ્પ્લીટ કરવાનો મતલબ શું? પહેલા તો લેક્ચર્સ જોવાના છે. પહેલું તો તારે લેક્ચર્સ જોવા પડશે. શું શું કરવું પડશે હું તને કહું છું, ધ્યાન આપજે. તો લેક્ચર્સ, લેક્ચર જોઈને પછી તારે નોટ્સ બનાવવી પડશે. મેકિંગ નોટ્સ. નોટ્સ બનાવ્યા પછી તારે જ્યારે પણ અઠવાડિયે ટાઈમ મળે ત્યારે ડીપીપી સોલ્વ કરવી પડશે. ડીપીપી નો મતલબ થાય એમાં ક્વેશ્ચન મળ્યા હોય, જે આજે ચાલ્યું એના 10-15 જે પણ ક્વેશ્ચન મળ્યા હોય એ પ્રેક્ટિસ કરવાના. બરાબર. સાથે સાથે તારે કરવાનું છે રિવિઝન, અને રિવિઝન પછી તારે જે પણ ટેસ્ટ હોય એ ટેસ્ટ. હવે હું તને કહું કે અહીંયા જે ડીપીપી છે, નોટ્સ છે, ડીપીપી છે, રિવિઝન છે, તો ઓછામાં ઓછા તારે, હું તને કહું છું અહીંયા જ લખું, ચાલો અહીંયા જ બતાવું તને. ધ્યાન આપજો દીકરા. હવે હું તમને જે કહું છું ને કે ઝૂલોજીમાં આ શબ્દ ઉપર ખાસ બેટા ધ્યાન આપજો. વર્ષ દરમિયાન જો તારે સ્કોર કરવો છે, પૂરેપૂરા લાવવા છે, ઝૂલોજીમાં વર્ષ દરમિયાન ઓછામાં ઓછા 3500 MCQ કરવા પડશે. ઓછામાં ઓછા કેટલા MCQ? 3500 MCQ કરવા પડશે ભાઈ. 3500 MCQ કરવા પડશે તારે, ગમે તે થાય 3500 MCQ કરવાના. બીજી વસ્તુ, વધારે તું ગમે તેલા કરે, ઓછામાં ઓછા તાર 3500 તો કરવા જ પડશે. બીજી વસ્તુ અહીંયા હું લખું છું કે ઓછામાં ઓછા 20 ટેસ્ટ આપવા પડશે. હા, તારે કેટલા ટેસ્ટ આપવા પડશે આખા વર્ષ દરમિયાન? ઓછામાં ઓછા 20, એનાથી તો વધારે આપવા જ પડશે, પણ ઓછામાં ઓછા 20 તો આપવા જ પડશે ટેસ્ટ તારે. બીજી વસ્તુ, NCERT ઓછામાં ઓછી 25 થી 30 વાર વાંચવી પડશે. આ બધું જ કરવું પડશે. લેક્ચર ભરવા પડશે, નોટ્સ બનાવવી પડશે, ડીપીપી સોલ્વ કરવી પડશે, રિવિઝન કરવું પડશે, ટેસ્ટ આપવા પડશે, NCERT ડાયાગ્રામ આ બધું સમજવાનું છે, રિવિઝન કરવાનું છે. યસ, આ વર્ષ પૂરતું તારે કરવું પડશે. આ તારે જાતે કરવાનું છે. ડર લાગે છે? હવે હું તારું ડર દૂર કરી દઉં. યકીન નીટ ગુજરાતી 2027 ની બેચ લોન્ચ થઈ ચૂકી છે. 6 જુલાઈથી લેક્ચર સ્ટાર્ટ થઈ ગયા છે. હવે તું જો આ બેચ લે છે તો ટોપ ફેકલ્ટીઝ, ઓસમ ફેકલ્ટીઝ છે. કેમેસ્ટ્રી, ફિઝિક્સ, બોટની, ઝૂલોજી જે પણ નીટમાં આવે છે બધા સબ્જેક્ટની, જેમાં લેક્ચર્સ મળી રહેશે, એની ક્લાસ નોટ્સ મળી રહેશે, ડીપીપી મળી રહેશે, રિવિઝન પણ થઈ જશે. ટેસ્ટ 20 કરતાં તો વધુ જ ટેસ્ટ છે, એનાથી તો વધારે જ છે, ઓછા તો છે જ નહીં, 20 કરતાં તો વધુ જ છે. NCERT નું પણ ત્યાં રિવિઝન થાય છે, એટલે કે જેમ કે હું મારી વાત કરું ઝૂલોજીમાં, તો મેં જે ટોપિક ભણાયો એ ટોપિક પછી છેલ્લે હું એની NCERT પણ રીડ કરું છું. તો આ બધું જ તને એક જ જગ્યાએ મળી જશે, વન સ્ટોપ સોલ્યુશન, એન્ડ ધેટ ઇઝ યકીન નીટ ગુજરાતી 2027 બેચ. તારો જે ભાર છે, તારા માથા ઉપર જે ભારણ છે, સ્ટ્રેસ છે, એને ઓછો કરી નાખીશું. તો ના લીધી હોય બેચ તો હમણાં જ લેજે, અને તારી પ્રિપેરેશનને વધુ મજબૂત બનાય. અને કમેન્ટ ના કરી હોય ડૉક્ટર બનવાની તો ડૉક્ટર બનવાની કમેન્ટ પણ કરી રહેજે. અને આટલું તું ફોલો કરીશ ને દીકરા તો ડેફિનેટલી ઝૂલોજીમાં 1 માર્ક્સ પણ નહીં જાય. તો મળીએ નેક્સ્ટ. હવે તારે બનવાનું છે ડૉક્ટર, તો
યકીન બેચની અંદર મળીશું અને ફાઇનલ તને 2027માં ડોક્ટર બનાવીને જ જંપીશું.